ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય અંબે. આઈ નો બધાની એક શુભ સવાર પડી ગઈ છે. કાલે મેં વ્લોગ નહોતો નાખ્યો કોઈ ઇશ્યુઝના લીધે, બટ આજે આપણી શુભ શરૂઆત વ્લોગ સાથે થઈ ગઈ છે. તો ઓકે, હું તમને બતાવી દઉં કે પહેલાં તો કે આજે હું ચાય બનાવી રહી છું. ચા બની રહી છે, ફટાફટ ચા લઈ લઈએ. ઓલરેડી એકવાર મેં ચા પી લીધી છે. હું ચાની થોડી ઘણી શોખીન છું અને ચા વિના ચેન પડે નહીં, એટલે કે ચા વિના ચેન પડે નહીં. વેટ એકલા હાથે વ્લોગ બનાવો, ઘરકામ કરવું ને એકલા હાથે ચા બનાવી બધું મુશ્કેલ છે. તો ચા દરેકને ભાવે, જેમ મારું ફેવરેટ છે ચા. હું ચાય મસાલો લઈ લઉં, તમને બતાવી દઉં. તમને ખબર જ છે બધાને કે હું ચાય મસાલો લઉં છું. આ છે રામદેવનો. તો ચાય મસાલો બનાવી દઉં, નાખી દઉં એન્ડ બનાવું છું ચા. જલ્દી મળીએ. તો એવરીબડી થઈ ગયું છે રેડી. મારી પાસે ચાય આવી ગઈ છે, ચાય પીવાનું. અને બીજું યાર, મેં મોર્નિંગમાં મને ઠંડી લાગતી હતી ને, તો આ હીટ બેગ છે જેમાં જેલ વોટર આવે મે બી. અને જેલ વોટરમાં તમને છે ને જે હોલ દેખાય છે ને, એનાથી આપણે દરેકને ખબર જ હશે કે ગરમ કરી શકીએ. મેં કાલે ગરમ કરવા મૂક્યું, વાયર ભરાયો અને અહીંયાથી આગ નીકળતી હતી. આગ સી ખબર, મને લાગે છે એનું લિક્વિડ ઓછું થઈ ગયું હશે. તો હવે મને એવું લાગે છે કે એને મૂકી દઈએ. અને હા, થઈ ગઈ છે ચાય. બધા કેમ કહેશે કે વાડકામાં ચાય પીવે છે ડૉક્ટર કે મેડમ, તો પણ કહી દઉં કે હું ઠંડી થઈ જાય ને જલ્દી, અને મને વેઇટ કરવું નહીં ગમતું. મને ખાવાનું હોય ને તો પણ ફટાફટ ખાવાનું જ જોઈએ. સો એટલે હું આ છે ને આવી રીતે પીવું છું. એનાથી ફટાફટ ઠંડી પણ થઈ જાય. તો ચલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે ગાઈસ આજે કુકિંગનો વારો આવ્યો છે મારો. તો આજે કંઈક મેં કૂક કર્યું છે. શું કૂક કર્યું છે પછી બતાવીશ. અને પેનમાં હું એને ફ્રાય પણ કરવાની છું. નોર્મલ આપણે જે ખાતા હોઈએ એ જ બનાવું છું. ખીચડી છે, એમાં મેં બીન્સ એટલે કે વટાણા નાખી એને તેને એનું કૂક કરું છું. અને પછી એનામાં ફ્રાય કરીશું. મરચાં નાખી. મિર્ચી લગી તો મેં ક્યાં કરું. સો તુझे मिर्ची लगी तो मैं क्या करूँ સોંગ યાદ આવી ગયું. મને ખબર નહીં કેમ કોઈ બી વસ્તુ જોઉં તો મને સોંગ આવવાનું, તો સોંગ છે એના ઉપર. સો આ રેડી થાય ત્યાર સુધી આપણે ફ્રેશ થઈ જઈએ. વાગ્યા છે 12:30 અને ઘરે આવવાના છે ગેસ્ટ. સો ફાઇનલી ગાઈસ રેડી થતી હતી કુકરમાં ખીચડી. પણ તમને લોકોને ખબર જ છે કે માન એન્ડ ફૂડને કંઈ લેવા દેવા જ નહીં. જો તમને હું બતાવી દઉં કે કેટલા કુકર આ કુકરમાં મેં બનાવી હતી, મારા કુકરમાં ના બની, આ કુકરમાં બનાવી. ચોટી ગઈ હતી, મને આવડતી નહીં, મને ખીચડી નહીં આવડતી. ભાઈ ભાભીને બીજા કુકરમાં આપીને ભાભીએ મને બીજી વાર બનાવીને આપી. આ જુઓ વ્યવસ્થિત ખીચડી બનાવીને આપી. હવે હું આને છે ને ફ્રાય કરીશ. અને ફ્રાય કરવા માટે હું તમને બતાવી દઉં કે ડુંગળી છે, લસણ છે એન્ડ ટામેટાં છે, ઓલ છે. ઓકે, બધું મેં ચોપ કરી દીધું છે. એન્ડ દેન રેડી છે ખીચડી, રેડી છે મારું પેન. તો ફટાફટ ચાલુ કરી દઉં કુકિંગ. મેં કૂક કર્યું ચટણી ને અંદર ખીચડી નાખી દીધી છે. સાથે સાથે પાપડ બી ફ્રાય કરી દીધા છે. અને આપણે એવરેસ્ટનો ગરમ મસાલો એન્ડ પાસ્તાનો પાઉંભાજી મસાલો આ બી ટ્રાય કર્યું. કિચન થોડું મેશઅપ ચાલે છે, બટ આ હલાઈને જોઈએ. ફાઇનલી ગાઈસ ખીચડી, મરચાં, પાપડ નથી ગાઈસ થઈ ગયું છે ફિનિશ. હું તમને બતાવી દઉં, થોડુંક જ બાકી છે. બાકી આ દેખો ડીશ. અને તમને કહી દઉં જમવાનું બન્યું છે, જમી પણ લીધું છે. પણ તમને ખબર ને વેસ્ટ ખરાબ વસ્તુ તમને દરેક વ્લોગમાં, જો મારા દરેક વ્લોગ જોતા હોય ને તો તમને ખબર પડી જશે કે આ ભજી આ બધું ક્લીન કોણ કરશે. બટ ફાઇનલી આપણે જ કરવું પડશે. તો સ્ટાર્ટ કરતી ક્લિનિંગ. ફાઇનલી વાગ્યા છે 2:30. થાકી ગયા છીએ. જમવાનું તો બનાવી દીધું બધું, થોડું ઘણું જે પેક કર્યું. એન્ડ ધેન તમે જોઈ શકો છો કે હું ગમે તેવી જોબ કરતી હોઉં, બટ ક્લિનિંગ વગર નથી સૂતી. ગમે એવા હાથ મારા જતા રહે. મારો નખ બી તૂટી ગયો. ઇલેક્ટ્રિશિયન્સ કરાયા હતા, એ બી તૂટી ગયા. ભાઈ ઇટ્સ ઓકે. તો બી મેં ઘર ક્લીન કર્યું છે, બધું જોઈ લો. ફાઇનલી ઘર ક્લીન કર્યા પછી મને આવી રહી છે ક્યાં દૂર દેખાઈ રહ્યો મારો બે. તો ચલો
ફટાફટ સુઈ જઈએ. 2-2.5 કલાક પછી ઉઠીશું અને મોર્નિંગ કરીશું તમારી સેકન્ડ મોર્નિંગ 4 વાગે ચાની સાથે. બાય. તો એવરીવન, વાગ્યા છે 4:30 એટલે કે 4:30, 5 વાગ્યા છે સોરી. અને ઠંડી જોરદાર લાગે છે. બહાર બી એટલું આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બટ જો તમારે ઘરે ફરવાનું બી છે, કામ કરવાનું છે, બટ ડ્રાય જગ્યાએ, મતલબ ઘરની અંદર જ કોઈ બીની જગ્યાએ નથી જવાનું, વાસણ વગેરે કપડાં. તો મારી પાસે બેસ્ટ ઓપ્શન છે. જુઓ, ટેન્ટેને આર્યા છે. અંદરથી થોડા ગરમ બી છે, રૂવાળા છે, અને પાછળના થોડાક દાણાવાળું આવું છે, જેનાથી તમે વોક કરી શકો. આ છે ને હું મારા પગમાં રાખું છું, જેથી મને સોક્સ તો પહેર્યા હોય, પણ જો સોક્સ પછી આ પહેર્યા હોય તો તમને વધારે કમ્ફર્ટ લાગે. બટ જો હું સોક્સ નથી પહેરતી તો મારા ફેવરેટ છે આર્યા. હું ટ્રાય કરું જ છું, સાંજે પહેરી જ લઉં છું. અને તમને લોકોને જો એડી વેડી ફાટતી હોય ને તો તમે એને પહેરી વિક્સ ક્યાં કંઈક મુલાયમ વસ્તુ, જે બી તમે ટ્યુબ્સ વગેરે તમે કોઈ બી ઘરેલું વસ્તુ યુઝ કરતા હોય તો તમે એ લગાવ્યા પછી પણ આના અંદર પગ રાખો તો બહુ મસ્ત એડી થાય છે, સિરિયસલી. એન્ડ રહી વાત આપણી, તો ચા 5 વાગ્યા છે, ચા પીવાનો ટાઈમ થયો, પણ 2 કુકર આપણે આપવા જવાના છે ભાભીને. તો પહેલાં આપણે ઘરે જઈએ ભાભીના ઘરે અને ફટાફટ આપીને આવી જઈએ. ગાઈસ, પી લીધી છે ચા અને ઠંડીના લીધે પહેરી લીધું છે. ગાઈસ, હું રેડી થઈ ગઈ છું ને જઈ રહ્યા છીએ અમે શાક લેવા, મેગી લેવા ને બહુ બધું લેવા. તો ફટાફટ આપણે નીકળીએ, ફટાફટ જઈએ. ચલો ગાઈસ, હવે અમે ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે રોડ ઉપર ઠંડી જોરદાર છે. તમે જોઈ શકો છો કે ઠંડી જોરદાર અને આજુબાજુ સોસાયટીઓ, ખેતરવાળું ને ચાલુ છે આપણી એક્ટિવા એક હાથે અને ઠંડી. એટલે ગાઈસ, અમે આવી ગયા છીએ ઘરે અને તમને એક જોરદાર વસ્તુ બતાવું. કેમ? જો અમે નિશાન લગાવતા હતા તો પણ હું સાઈડ ઉભો હતો, માં સાઈડ. હા, તે હું આમ નિશાન માર્યો, સીધો જઈને રોટલી ડબ્બા હેડ. જો હવે હેડો અંદર, બધાને માર પાડો. જો અમે આખું સાફ કરી નાખ્યું. મને ખબર હે, તારા મમ્મીએ કીધું કે સાફ કરો, તમે લોકો કંઈક તો કરતા જ હશો. શું કર્યું તમે લોકોએ? રોટલી ડબ્બો પડ્યો. કોણે સાફ કર્યું? હું કચરો વાળ્યો અને મેં સીલ હું આ બધું કર્યું ને આ ઓશિકા ગોઠવ્યા, સોફા સાફ કર્યા સોફા સાફ કર્યા, ઘરમાં કચરો વાળ્યો. અને આ બધું કોણે કર્યું? અલે પપ્પાને બધું રાખ્યું. ઓ બાપા, છોકરાઓ. આ માં અને શું તોડ્યું તમે લોકોએ? રોટલી ડબ્બો પડ્યો. કેવી રીતે ડબ્બો પડ્યો તો? અરે અમે આમ રમતા હતા, સીધો અહીંયા એનો સિક્કો પડ્યો. હા. રોટલી ડબ્બાને આમ કર્યું, રોટલી ડબ્બો એ પડ્યો. ગોળ ગોળ. અને રોટલી ને પાપડ કોણે ભેગા કર્યા? અમે ચમ ઢાંકણો ખુલ્લો હતો ને ખબર નથી. વાહ, આ જોયું? એટલે આપણે બહાર જઈએ ને, હું બહાર જઉં, જ્યારે બી હું બહાર જઉં અને લાગે ને કે આ શેતાન છોકરાઓ, ભાઈ મારું ઘર ખુલ્લું જોઈએ, કોઈ દિવસ લોક બોક નહીં કરીને જવાનું. આ રહ્યા રાખીવાર 2 જણા તોડા ફોડા અને ઘર ક્લીન કરી રાખ્યું કે મેડમ આવે એટલે ઘર. સરખું કરી પર. અચ્છા, આને તો સરખું ભર્યું મેડમનું ઘર. તમે કહેતા હતા નું કોકે બની એ લોકો અંદર. અચ્છા, રૂઅબઝા માટે લોકોએ કામ કર્યું છે, હે ને? રૂઅબઝા માટે કામ કર્યું બેટા? ઓવે રૂઅબઝા માટે કામ કર્યું? ઓવે. બોલો, દિલના છોકરાઓ કેટલા સાચા હોય તમે એ જુઓ. રૂઅબઝા માટે કામ. અને આપણે એક ઓર વસ્તુ, ઓર માણસ યાદ કરી. ગૌરી આવી ગઈ છે આપણા ઘરે ને ગૌરી રોજ આવીને હેરાન કરે. રોજ હું ના હોઉં ને ત્યારે તે અહીંયા જ ઊભી રહેશે. હું તને નહીં આપું તો નહીં ખાય? હે? ઉડ મારા ઘરમાં ઘૂસી ગયો. લે, એને નહીં કર. લે, ગાય. કોણ છે? ના ઓલો કૂતરાનો બચ્ચો. હા, તો મૂકી દે હેડ. આ ઘરમાં લઈ જાય મેં ચંપલ ખઈ. લે, ઓ બાપા, હેરાન કરી ચંપલ દીધી. ઉપર માં બૂટ લે ઉપાડી લઈ ગયો ભાઈ. લે બેટા, લે ગાય લે. ગૌરી લે. ગૌરી કમલેશ સોરી હા, મને બીક લાગે ને એટલે. કમલેશ એ કમલેશ જો ખાઈ ગઈ. કમલેશ ન્યા તું જો એને નહીં ગમતું એવું તું કરે, મારશે. વાળીએ છો ગુસ્સાવાળી તો તું એને હેરાન કરો તો મારે જ ને. ગુસ્સા વાળીએ લે રે. અને પેલું કૂકુ કોનું આવ્યું? મારે તો એ દેન પડે લે કૂતરાનો કૂકુ હોય. ગાય લઈ આવજે. ગૌરીને પ્રેમથી બોલાય તો આવશે. યા ગૌરી ચોકલેટ આલે બસ. ચાલો રાખી દે.
બાકી દે હટ આપણે જીયા બાકી દે પેલો જો ત્યાં બનાવી આલો ને શું બનાવી આપું રૂ અફઝા આટલી ઠંડીમાં પીવાય અરે બનાવી આલો ના પીવાય હેડો હું કા કરું અમે સૂપ બધું અમે વાહ સૂપ બનાવી આપો સૂપ સૂપ પીવો હોય સૂપ બનાવી મેં કીધું તું તમને લોકોને કે હું જવું એટલે તમે ઘરમાં આવીને કામ કરી જાઓ હા ડબ્બો પડે એના માટે બધું કામ કર તો પછી તો એ તો તમે એટલે કામ કર્યું કેમ કે તમારાથી મિસ્ટેક થઈ અને પછી આવીને એવું કહેવાનું કે રૂ અફઝા બનાવો સારું ચલો ના ઠંડી છે અત્યારે ઠંડી હા રૂ અફઝા નહીં તો સૂપ બની રૂ અફઝા નહીં તો સૂપ બનાવી આપો પણ સૂપ માટે બધી વસ્તુઓ હોવી જોઈએ સૂપ ક્યાંથી લાવે વસ્તુ ને તો હું બનાવી આલો કાં ઠંડીનું તો કાંઈ બનાવી આલો કે ઠંડીનો કઈ બનાવી આલો ગરમ વસ્તુ ગરમ આલુ પરોઠા ગરમ આલુ પરોઠા આલુ પરોઠા જ બનાવી આલો હાય હું રસોડું લાગુ આ લોકો મોઢા પરથી આ બનાવી દો આ બનાવી દો આ બનાવી દો તો આ તો હું કાંઈ કર્યું મેં એટલું અલે મેં કીધું તું કામ કરો મને નહીં ખબર કેટલા ચાલાક લોકો છે મેં કામ નહીં કીધું જાતે એમની મરજીથી મારા ઘરમાં રમ્યા હું બહાર ગઈ હતી અને રમ્યા પછી પોતે જાતે એમની મરજીથી આ રોટલીનું તોડ્યું અને તોડ્યા પછી પોતે સાફ કર્યું અને સાફ કરવાના બદલે હવે મારી જોડે ડિમાન્ડ થઈ રહી છે કે મને આલુ પરોઠા બનાવી દો રૂ અફઝા બનાવી દો હું પાછા ફરી જ જશે જુઓ હું જ્યાં સુધી નહીં આપું ત્યાં સુધી આ છોકરાઓ પાછળ આ જોજે હું જ્યાં સુધી નહીં આપું ત્યાં સુધી બેટા ત્યાં સુધી તો ફરે જ જઈશ અમે બે ફર્યા જશું બનાવી આલો ભાઈ સાહેબ આ લોકોને હું શું કરું એમ કરો તમે મને પ્લીઝ કોમેન્ટ કરો કે આવા છોકરાને શું કરું શું કે શું કે ના કહેવાય કોત કરી શું બોલે તપન તમે જે એક્શન કરી કોણે કરી તમે મેં કરી તે કરી કેવી કરી કરજે અચ્છા મારે જેવી એક્શનમાં બેઠો છે મારું એક પગ આવી દે છે એટલે હેન્ડ ત્યાં રેસ્ટ અને એને કરી જ બતાવજો એવી રીતે હું બેઠી છું એમ બતાવવા જ કે મેં તમારી જેવી એક્શન કરી સો ચલો છોકરાઓ માટે કંઈક જોઈએ કંઈક બનાવીએ અને એમને ખવડાવીએ એ જ આ લોકો જશે નહીં રાતે ચલો ગાઈસ છોકરાઓ તો એટલા હેરાન કરે મારીને ઘરે મોકલ્યા અને એક છોકરું જે મારીને કાઢ્યા પછી બી એના ઘરેથી કેમ કે મેડમના ઘરે જમવાનું નથી બનવાનું આજે તો આજે એના ઘરેથી લઈ પુલાવ લઈને આવ્યો અને છાશ લઈને આવ્યો કે મેડમને મારે તો યાર આવું થાય કે લોકો એમના ઘરેથી લઈ અને પછી મારા ઘરે આવે અને આવી રીતે ખાય જુઓ સો ઓકે હોટ સૂપ છોકરાઓ કહે જ છે કે ઠંડી બહુ છે તો આપણે હોટ સૂપ તો પેકેટ પડ્યું છે અને આપણે ટ્રાય બી કરીશું કે ગરમ છોકરાઓ માટે હોટ સૂપ બનાવીએ તપન ગયો છે ઘરે જમવા અને શિવું અહીંયા જ જમ્યા પછી જો 1 કલાક પછી ભૂખ લાગશે તો એ લોકો માટે હોટ સૂપ બનાવીશું ફાઇનલી વાઈઝ આજે છે ને મેં બધું જમી લીધું પણ તમને ખબર છે બધાને ખબર છે હું બહુ ફૂડી છું તો ભાભીએ મોકલાયા મારી માટે સમોસા દોસ્તો સો આપણે જે આવી હતી આપણી સાથે સમોસા અને આંબલીની ચટણી તો મેં તો ખાઈ લીધું કેમ કે સમોસા એકદમ ગરમ હતા અને ઠંડી એટલી જોરદાર અને સમોસાનું પણ તમે એક ઓર વસ્તુ નોટિસ કરી આમાં જે ભાભીએ બનાવી આંબલીની ચટણી ખતરનાક સમોસા કરતાં તો ચટણી જોરદાર યાર આંબલીની ચટણી અને ઠીક અને પ્રોપર આંબલીની તલબલ નાખ્યા અને આમ એટલી જોરદાર આપણે એમ થાય કે આમ ચાટું પણ ચલો આપણે દવા લેવાની છે એટલે આપણે આમની ચટણી એટલી બધી ના ખાઈ શકીએ બટ પ્રોમેક્સ બનાવ્યા હતા ભાભીએ સમોસા પ્રોમેક્સ અને બનાવ્યા હતા સમોસા પારુલ ભાભીએ તો તપનજી મારા વિડીયોમાં આવે છે ને એટલો નાનો તપન અને એ ક્યુટી છોકરાની ક્યુટી મમ્મીએ બનાવ્યા હતા એટલા ટેસ્ટી છે અને ખરેખર ફૂડ એમનું જોરદાર છે એક દિવસ એમના ઘરે જઈને એમનો બ્લોગ લઈશું આપણે ગાઈસ પાછા અમારા ભૂલકાઓ જે નાના નથી લાગતા જે ભગવાનનું રૂપ નથી એ આવી ગયા છે ફાઇનલી ગાઈસ આજે છે આ કયું છે ખબર આઈસ્ક્રીમ છે જુઓ હારી આઈસ્ક્રીમ આવી ગયું છે એકલેસ કેક કહી શકાય આના ખબર છે બધાને ઠંડી લાગતી હશે પણ જેને બી આ ખાવું હોય તો
મોસ્ટ વેલકમ. ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 10:30 અપ્રોક્સ 10:30 એન્ડ આપણે છે ને ઠંડી બહુ ખતરનાક લાગે છે અને એમાં બી આપણે આજે ખાધું છે કસાટા આઈસ્ક્રીમ અને એ મને મોકલાયો હતો ભાભીએ. સામેવાળા ભાભી છે મીકા ભાભી, એ આવ્યા હતા તો એ લાવ્યા છે મારા માટે કસાટા આઈસ્ક્રીમ. તો આજે મેં બી ખાઈ લીધો છે, થોડો મેં ખાધો, થોડો ફ્રીજમાં બી પડ્યો છે. સો રાત કદાચ ભૂખ લાગે તો કહીશું, પણ બહુ ઠંડી છે ખતરનાક. તો હવે આપણે જઈએ છીએ આપણા બેડ સાઈડ. તો દરેકને ગુડ નાઇટ, ટાટા, સ્વીટ ડ્રીમ્સ. ચલો.